પાછલા ઘણા વર્ષોથી જળ સંચયનું 25 વર્ષથી કામ થાય છે. એમાં સૌરાષ્ટ્રની મોટી નદીઓ 200 છે. એ 200 નદીમાં 8,500 ડેમ બનાવવાનું શરૂ કર્યું 2001માં. અને એ એક હારે નરેન્દ્રભાઈ સરકારે 8,500 ડેમની મંજૂરી આપી ને ત્યારે અમે પહેલા ડેમનું કામ શરૂ કરાવ્યું હતું ગઢડા તાલુકાના લાખણકા ગામમાં ઘેલા નદીમાં. આ બાજુમાં ઘેલો નદી અને એ ડેમની તટમાં અત્યારે આપની સમક્ષ અમે ઊભા છે. એ આ બધા જાણો છો કે પાછલા 25 વર્ષમાં જળ સંચયમાં કેટલું કામ થયું વગેરે વગેરે. પણ આજ હું આપની સમક્ષ એ વાત મૂકી રહ્યો છું કે આ અમારા લાખણકા ગામના આગેવાનોએ, આ લાખણકા ગામના લોકોએ જે પર્યાવરણ બચાવવાની જે વાત છે એમાં અદ્ભુત કામ કર્યું છે. આપણે જે ઊભા છીએ ને એ 465 વીઘાનું જંગલ અને એ 465 વીઘાના જંગલમાં 4,000 જેવા ઝાડવા સદભાવના ટ્રસ્ટ સાથે રહી. નહીં કે એકદાન વાવી દીધા કેડે પછી એની રીતે ઉગે નહીં. 3 વર્ષ સુધી પાણી આપવું, એની દેખરેખ રાખવી, એ ગામ અને સદભાવના ટ્રસ્ટ સાથે મળી અને 4,000 વૃક્ષનું 465 વીઘા જંગલમાં. હવે આ જંગલની અંદર ફક્ત 4,000 ઝાડવા નહીં હોય. આ જંગલની અંદર બાવળિયા સિવાયના બાકીના ઘણા ઝાડવાઓ અત્યારે આખું જંગલ બાવળિયા જ ભર્યું. એ બાવળિયા કાઢીને ઝાડવા ઉછેરવા માટેનું લાયક બનાવ્યું ગામ લોકોએ. અને એ હવે આમાં લીમડાની કે બાકીના ઝાડવાની સાથે સાથે જે કૃત્રિમ રીતે માનો કે કેરડા, અહીં કેરડા ખૂબ થાય છે, આવી રીતે અલગ અલગ પ્રકારના ઝાડો, અહીં દેશી આવળ ખૂબ થાય છે. એટલે આ 4,000 પિંજરામાં વાવેલા ઝાડવાની સાથે સાથે અનેક આ પ્રકારના ઝાડથી આ જંગલ ભરેલું હશે, એકદમ હરિયાળી આપતું હશે, સુંદરતા આપતું હશે. ઘેલા કાંઠાના વિસ્તારમાં આખું આ એક 465 વીઘાનું અદ્ભુત જંગલ બન્યું છે. એટલે લાખણકા ગામના આગેવાનોને અને આ ટીમને જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા છે. અને સાથે સાથે સદભાવના ટ્રસ્ટને, વિજયભાઈ ડોબરિયાને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. આજ મારી સાથે લાખણકા ગામના આગેવાન વર્ષોથી લંડન રહે છે અને હરદેવસિંહ બાપુ અત્યારે 6 મહિના અહીંયા રહે, 6 મહિના લંડન રહે અને 6 મહિના આવે એટલે ગામની હારે એવા ઓતપોત થઈ જાય કે ગામના બધા જ લોકોને કોઈ નાના મોટા કામમાં, વિકાસમાં જોતરે. અમારા પરમ મિત્ર અને આજ ગામના વર્ષોથી અમારા લાલજીભાઈ મૈયાણી, દિયાળભાઈ મૈયાણી, આ બધા પણ અમારા કરમસિંહભાઈ, આ બધા પણ કોઈ રીતે ગામમાં કેવી રીતે સારું કામ થાય એ માટે અનેક, આ તો હારે એટલા મિત્રો છે, બાકી અમારા અહીંયા પછી 50 એવા મિત્રો છે કે ગામના વિકાસમાં ખૂબ કામ કરી રહ્યા છે. સાથે સાથે એ પણ કહું કે સૌરાષ્ટ્રમાં મને તમને કહેતા આનંદ થાય કે આ એક લાખણકા એવું ગામ છે કે સુલાડીટ લાખણકાના લોકો વિકાસમાં પૈસા આપે. એ હવે આ વૃક્ષારોપણની વાત હોય, જળ સંચયની વાત હોય, ગામ સફાઈ અભિયાનની વાત હોય, આ ગામ દર વર્ષે 50, 60, 75 દીકરીઓના સામૂહિક લગ્ન કરે છે તો પણ ગામના સુલાડીટ પૈસા આપે. ગામમાં દર વર્ષે બે વખત તો ગામ ધુમાડો બંધ થાય. એટલું સપેલું ગામ, અને ગામ ધુમાડો બંધ થાય એમાં બધી ખાલી સીધું લાવે બહારથી, બધું જ ગામના લોકો સ્વયંભૂ ઊભું કરી દે. એટલું એકતાવાળું ગામ અને 18 વરણથી ભરેલું ગામ છે. અને એ બધા વચ્ચેનો જે આનંદ, પ્રેમ અને એનું જો કોઈ ઉત્તમ કોઈ 4800 ગામ પૈકી હોય, આખા સૌરાષ્ટ્રમાં પુષ્કળ સારા ગામો છે પણ લાખણકા ગામ એટલે અદ્ભુત એની એકતા છે. તો મારે આજે હરદેવસિંહ બાપુ આપણી વચ્ચે ઊભા છે, એમની હારે સંવાદ કરવો છે કે બાપુ, તમે આ બધા ખૂબ સારા કામ કરો છો. ગામમાં અમને શંકરનું મંદિર બનાવ્યું, ગામ સફાઈ વગેરે વગેરે વગેરે. હવે આ જંગલ જે આપણે બનાવ્યું છે એમાં આ 4,000 ઝાડવાના પૈસા તમે જે ઊભા કરી રહ્યા છો એમાં ગામના નાના માણસથી બધા જ લોકોએ આપ્યા છે એવું મારા ધ્યાન ઉપર છે. એવું છે બાપુ? પહેલાં તો મથુરભાઈ આપનો ખૂબ આભાર માનું કે લાખણકા આપ પધારીને અમારી સરાહના કરો છો કામની. હું આ ગામનો, મારી જન્મભૂમિ છે એટલે હું દર વર્ષે 6 મહિને આવું છું. ગામનો સાથ અને સહકારને હિસાબે આ બધું કામ થઈ રહ્યું છે. મંદિરનું કામ હોય, ગામ ધુમાડાનું કામ હોય, વૃક્ષારોપણનું કામ હોય,
બધા કામમાં મને ગામ સાથ અને સહકાર આપે છે. તો આ બધું જે થઈ રહ્યું છે જોવો છો આપ, એ એના પ્રતાપે છે. અને આ ગામના અમારા બધા આગેવાનો પણ અમારી સાથે જોડાય છે. અને મથુરભાઈ તો એક પાડોશી ધર્મમાં અમારો નિભાવ્યો છે. બાજુનું ગામ ખોપાળા એમનું છે, અમે એને પાડોશી માનીએ છીએ. અને એ પાડોશી ધર્મના હિસાબે અહીંયા પધારીને આની સરાહના કરી, એ બદલે એમનો ખૂબ ખૂબ આભાર. આપે પધાર્યા એ બદલ આપનો ખૂબ આભાર. હવે બાપુ આ જે 4000 ઝાડવા માટે લોકફંડ થયું, એ ગામના દરેક લોકોએ આપ્યું એવું છે ને? મારો સિદ્ધાંત શું છે કે મોટા દાતા અમારે બહુ ઓછા ને અમે હજી અમારી 4-5 દાતા એવા છે કે પહેલા જેટલા જોતા એ લઈ જજો. અમે કોઈ દી એને બોલાવ્યા નથી, રિઝર્વમાં રાખ્યા છે. મારો સિદ્ધાંત છે જાજા દાતા. હા, એટલે ટૂંકમાં મોટા દાતાને. ઘર ઘરથી દાતા મળે એટલે બધાને લાગે કે મારું જંગલ છે. એટલે મિત્રો આ બાપુનો જે પ્રયાસ છે આ બહુ સમજવા જેવો છે કે ભાઈ કોઈ 1-2 દાતા આપી દે એમ નહીં. ઉમરાડી દુકાન વાળો ગામના દરેક વર્ગમાંથી લોકોએ મને બાપુ વ્યક્તિગત જયારે આમ બેઠા હોય ત્યારે વાત કરી છે. તો નાના માણસથી માંડીને બધાએ કોઈ 2 ઝાડવા, કોઈ 5 ઝાડવા, કોઈ 10 ઝાડવાના પૈસા આપ્યા છે. અને આ એક ઝાડવું ઉછેરવા માટે 3000 રૂપિયાનો 3 વર્ષ માટે ખર્ચની જરૂરિયાત હોય છે. તો આ બધું જ કર્યું છે. એટલે મિત્રો આ લાખણકા ગામનું આ જે આખું જે કાંઈ જંગલ ઊભું થઈ રહ્યું છે એનું 23 તારીખે આનું આ જંગલનું નામકરણ થઈ રહ્યું છે. તો એ નામ આપણે બાપુ શું રાખ્યું છે? અમે અમારા ગામમાં બહુ આસ્થાનું કેન્દ્ર જે કહેવાય એ ભૂરખ્યા દાદા છે, હનુમાનજીનું મંદિર છે. એટલે આનું ભૂરખ્યા વન નામ રાખ્યું એટલે છે. ભૂરખ્યા દાદા વન ભૂરખ્યા દાદા વન નામ રાખ્યું છે. એનો કાર્યક્રમ પણ 23 તારીખે છે. અને તેથી બધા વિજયભાઈ ડોબરિયા હોય, બાકીના બધા આગેવાન હોય એ આવવાના છે. અને એક ભૂરખ્યા દાદા મંદિરમાં કાર્યક્રમ થશે અને આ કર્યું છે. તો મિત્રો આ જે કાંઈ ગામડે સદભાવના દ્વારા જે કાંઈ હરિયાળી લાવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એમાં આ 465 વીઘાનું વન જે છે એ એક નમૂનાદાર વન બની રહ્યું છે. એટલે સદભાવના ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન. લાખણકા ગામના અમારી માતાઓ, બહેનો, ભાઈઓ, આ તમામ આગેવાનોને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી અને આવા અનેક પ્રેરણાદાયક ગામ બની રહ્યા છે. એમાંથી પ્રેરણા લઈ અને આખું ગુજરાત હરિયાળું બને, દેશ હરિયાળો બને. આભાર.